વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સીએમ આર કંપની અને નગરપાલિકા દ્વારા પાટડી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ તકે સીએમ આર કંપનીના એચઆર અમર જોહરી, નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, નગરપાલિકા ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલા, પાટડી સીઆરસી મહેશભાઈ પટેલ, પૂર્વ દસાડા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન વિપુલ મેરાણી, નગરપાલિકા સદસ્ય ભરત ઉપસ્થિત રહ્યા હતા। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે આજે પાટડી તાલુકાની અંદર સીએમઆર કંપની દ્વારા એમના જે વેલફેર ફંડો છે એ વેલફેર ફંડનો યોગ્ય ઉપયોગ કરી અને કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું એક અહીંયા સરસ મજાનું કન્યા છાત્રાલય ચાલે છે એના ગ્રાઉન્ડની અંદર એક વૃક્ષારોપણનો સરસ મજાનો કાર્યક્રમ આજે ખૂબ રીતે સરસ થયો। ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ એ આદિકાળથી પર્યાવરણના સંરક્ષણ માટે શાસ્ત્રોમાં અનેક રીતે એ દુનિયાને પ્રેરણા આપેલી છે। આપણે ત્યાં પીપળાનું પૂજન, વડનું પૂજન, તુલસીનું પૂજન, નદી હોય, પર્વત હોય, પહાડો હોય, આના પૂજન, આ પ્રકૃતિ પૂજન, સૂર્યની પૂજા, કીડીથી માંડી હાથી સુધી દરેકના સુરક્ષાની, ઇવન સનાતન સંસ્કૃતિમાં સાપને પણ દૂધ પીવડાવવું એવું કીધું છે। તો આ સંપૂર્ણ પર્યાવરણના જાળવણી માટેના વિચારો એ સનાતન સંસ્કૃતિમાં આપેલા છે અને એના અનુરૂપ આજે હવે વિશ્વ એ તરફ ભરી રહ્યું છે। ત્યાં આદિકાળથી આ સનાતન સંસ્કૃતિ એ દિશા આપેલી છે।